હવે ડીસાનું નામ માત્ર ગુજરાતમાં નહીં, એશિયાના નકશા પર ગુંજશે. ₹542 કરોડનો મહાપ્રોજેક્ટ. પ્રવીણભાઈ માળીની વર્ષોની મહેનત રંગ લાવી. જૂના ડીસામાં સર્જાશે વન્યજીવ પર્યટનનું નવું વિશ્વ. ડીસા માટે આ માત્ર એક સમાચાર નથી, આ તો ડીસાના ઇતિહાસને નવી દિશા આપનારી ક્ષણ છે. જે ડીસાને અત્યાર સુધી ઉત્તર ગુજરાતના મહત્વના વેપારી અને કૃષિ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવતું હતું, એ જ ડીસા હવે એશિયાની પ્રથમ ડેઝર્ટ થીમ આધારિત ડ્રાઈવ થ્રુ નાઇટ સફારી અને વિશ્વકક્ષાના ઝૂઓલોજિકલ પાર્ક માટે ઓળખાવા જઈ રહ્યું છે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની મંજૂરી મળી ગઈ છે. પ્રવીણભાઈ માળીએ પણ આ પ્રોજેક્ટને આધુનિક વન્યજીવ સંરક્ષણ કેન્દ્ર તરીકે વિકસાવવાની વિગતો જાહેર કરી છે. જૂના ડીસાની ધરતી પર આશરે 103 હેક્ટર વિસ્તારમાં ₹542.14 કરોડના ખર્ચે આ વિશાળ ડેઝર્ટ ઝૂઓલોજિકલ પાર્ક અને નાઇટ સફારી ઊભી થશે. અહીં આશરે 83 પ્રજાતિના 2700 જેટલા દેશી અને વિદેશી પશુ પક્ષીઓને સ્થાન અપાવવાની યોજના છે. સૌથી મોટી ખાસિયત હશે આંતરરાષ્ટ્રીય કક્ષાની ડ્રાઈવ થ્રુ નાઇટ સફારી, જ્યાં સૂર્યાસ્ત બાદ ખાસ તૈયાર કરાયેલા વિસ્તારોમાં મુલાકાતીઓ નિશાચર વન્યજીવોને નજીકથી નિહાળી શકશે. સ્થાનિક રોજગારીની નવી તકો ઊભી થશે અને ઉત્તર ગુજરાતના પ્રવાસન નકશામાં ડીસાનું સ્થાન વધુ મજબૂત બનશે. સરકારી અધિકારીઓએ પણ આ પ્રોજેક્ટને વડનગર, અંબાજી અને નડાબેટ જેવા પ્રવાસન સ્થળો સાથે જોડાઈ શકે તેવા માટે મોટા ઇકો ટુરિઝમ આકર્ષણ તરીકે દર્શાવ્યું છે. એક સમય હતો જ્યારે ડીસાનું નામ શોધવા નકશામાં નજર ફેરવવી પડતી હતી. આવનારો સમય એવો હોઈ શકે છે કે ડીસાના નામે જ લોકો નકશો ખોલશે. પ્રવીણભાઈ માળીના લાંબા સમયથી ચાલતા વિકાસલક્ષી પ્રયાસો વચ્ચે મળેલી આ મંજૂરી હવે ડીસા માટે એક ઐતિહાસિક તક બની ગઈ છે. ડીસાની ધરતી પર ઊભું થશે એવું આકર્ષણ જેને જોવા માટે ગુજરાત નહીં, દેશ અને દુનિયા આવશે. વધુ અપડેટ માટે ફોલો અને સબસ્ક્રાઇબ કરો સેન્ટ્રલ ભારત ન્યૂઝ ચેનલને. ધન્યવાદ.